કપલ બેડો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો ને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને વાગી ગયા છે 7:45 અને અમે આવી ગયા છીએ ઘરે. ને ઘરે આવીને મારે તો કેટલું કામ બાકી છે કરવાનું. પહેલાં પછી મારે રસોઈ કરવાની છે. તો હું બતાવું તમને કે મારે પહેલાં શું કામ કરવાનું છે. અને રસોઈમાં મારે કરવાની છે આજે પૂરી શાક જ કરવાના છે, કેમ કે રસ સવારે મારા સસરાએ કાઢીને રાખ્યું છે, એટલે પૂરી શાક જ કરવાનું છે. સિમ્પલ બટાકાનું શાક, ફટાફટ 2 સીટીમાં 2 બટાકાનું શાક થઈ જશે અને પૂરી જ કરવાની છે. અને કાલે તો છે રવિવાર, તો રવિવાર તો રજા છે, પણ રવિવારે તો કાલે તો વહેલું ઉઠવું પડશે, કેમ કે ઘઉં સાફ કરવાના છે. ઘઉં મોડા લાવ્યા છે, કેમ કે ઘઉં પડ્યા હતા, પછી શેમાં કાઢવા નહીં કરવા, એટલા માટે અમે જાણી જોઈને મોડા લાવ્યા છીએ. એટલે હવે તો કાલે આપણે કરવાના છે ઘઉં સાફ. અને જોઈએ આપણે કે આજે શાકભાજીમાં શું શું આવ્યું છે. આપણે ચાલો જોઈએ. અને જો મારે તો ઢગલો કપડાં પડ્યા છે જો વાળવાના. અને આજે સોફાના કવર કાઢ્યા હતા ધોવા માટે. તો જુઓ, સોફાના કવરે બિછાવાના છે. કંઈ નહીં, સોફાના કવર તો હવે સવારે જ બિછાવીશું. કપડાં વાળવાના છે, પણ પહેલાં આપણે રસોઈ કરીને પછી આપણે બધું કામ કરીશું. રસોઈ કરીને આ લોકોને જમાડીને પછી તો ચાલો તમે મારી સાથે આપણે ચલો રસોઈ બનાવીએ. પછી મને વિચાર આવ્યો કે લાઈને કે સોફાના કવર ધોયા છે તો બિછાવી દઉં, કેમ કે કાલે રવિવાર છે, તો પછી કામ એક ઓછું થાય. પછી રવિવાર છે ને બિલકુલ કામ પતતું નથી, તો મેં અહીંયા છે ને સોફાના કવર બિછાવવા માંડી છું. અને સોફાના કવર બિછાવાઈ ગયા પછી જો મેં આમ મસ્ત બિછાવી દીધા છે. મોટા ભાગે તો ચેતન જ બિછાવે છે, પણ ધોયેલા હતા ને સોફા પછી એમને ગંદા થાય, તો મેં ગુલાઈ હું બિછાવી દઉં, એટલે મેં બિછાવી દીધા. તો જોઈએ શાકભાજીમાં આજે શું આવ્યું છે. આયા છે લીલા મરચાં, આ છે ગવાર, લીલા ધાણા પતી ગયા હતા, ટામેટા, ચણાનો લોટ પતી ગયો હતો ને એટલા માટે. અને આ બધું તો મૂકવાનું બાકી. બોલચી ઘસીએ, પછી અમારે પ્રિયાંશ તો મૂકે નહીં, વાસણ તો ગોઠવી કાઢે, પણ ડોલચીને બધું તો બહાર જ રાખે. આ વધારાના ડબ્બાને એવું ઘસે પાછું એ તો મૂકે જ નહીં. એ બધું પાછું આપણે મૂકવાનું, જગ્યા કરી કરીને. ચલો પછી મૂકીશું આ તો આને. અને જો આ થેલા મરચાં લાયા હતા, હવે ખબર કેવા છે કેવા નહીં. ખાટા તો હશે એવું લાગે છે, કેમ કે પાણી છે વધારે. સારા હોય તો સારું, તો લાયા વળી. ચલો આપણે હવે કરીએ રસોઈની તૈયારી. તો ચેતન મને કહે કે પહેલાં રસોઈ પછી કરજે, પહેલાં રસોઈ કરતાં પહેલાં મને ફ્રેન્ચ ફ્રાઈઝ તળી દે, મને ભૂખ લાગી છે, પછી શાંતિથી કર. પણ રસોઈમાં કંઈ બહુ ખાસ કરવાનું હતું, પૂરી શાક જ કરવાનું હતું, એટલે મેં કીધું સારું. તો મેં અહીંયા બટાકા સુધારી લીધા છે, કેમ કે 2 જ બટાકાનું શાક બનાવવાનું છે, એટલે 2 બટાકા તો બહુ થઈ ગયા. રસોઈ એટલે કોઈ બહુ બટાકાનું શાક ખવાતું નથી, તો 2 બટાકા મેં સુધારી દીધા છે. અને મારો પ્રેયાંશ પણ બહુ કંઈ શાક ખાતો નથી, તો બિલકુલ નહીં ખાતો એમ કહીએ ને તો બી ચાલે. તો મેં વઘાર કરવા માટે મૂકી દીધું છે કુકરમાં તેલ, રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન એમાં નાખી દીધી છે. થોડી હળદર નાખી દીધા છે, સુધારેલા બટાકા. અને પછી હું એને કરી લઉં છું મિક્સ. અને મિક્સ કર્યા પછી હું એમાં નાખું છું ધાણા જીરું, મીઠું અને લાલ મરચું. પછી એને હું મિક્સ કરીને થોડીક વાર માટે શેકાવા દઈશ. ઢાંકણું કુકરનું બંધ નહીં કરું, એમને ઢાંકીને થોડીક વાર શેકાવા દઈશ. અને પછી જોઈતું પાણી નાખીને હું એમાં ફક્ત 2 સીટી જ મારી લઈશ. 2 સીટી થઈ જાય પછી મારું શાક થઈ ગયું છે. અને એમાં મેં નાખી દીધા છે ટામેટા નાખ્યા પછી. અને જુઓ, આપણું જેટલો જોઈએ જેટલો રસો હું રાખીશ એમાં. અને પછી એમાં મારે નાખવાનો છે થોડો ગરમ મસાલો. લીલા ધાણા હતા નહીં, પતી ગયા છે, એટલે નથી નાખ્યા, નહીં તો સરસ લાગે. અને જો આ મારું શાક થઈ ગયું છે. અને હવે મારે કરવાની છે તો પૂરી. ને પૂરી માટે મેં લઈ લીધો છે લોટ, એમાં નાખી દીધું મીઠું, અને મોણ માટે તેલ નાખી દીધું. અને હું ફટાફટ બાંધી લઈશ લોટ. અને લોટ બાંધીને પછી મારે કરવાની છે પૂરીઓ. અને લોટ મારો બંધાઈને મસળી લઉં છું બરાબર હું. અને પ્રેયાંશ તો મારો છે ને હવે તો એને રસ બી નહીં ભાવતો. સી ખબર, પહેલાં તો બહુ જ ભાવતો હતો, હવે કહે છે કે મમ્મી મને હવે બહુ રસ નહીં ભાવતો કે. હવે મેં લુવા પણ કરી લીધા છે, ને તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને તેલ ગરમ થાય ત્યાં સુધી હું પૂરીઓ વણી લઈશ. જેટલી વણાય એટલી 2 વાર, 1 વાર વણીને ફરી હું તળી લઈશ, ને પછી બીજી વાર ફરી વણીશ. એટલે હું વણીને મૂકી નથી દેતી, પછી સુકાઈ જાય છે, એટલે વણતી જાઉં ને હું તળતી જાઉં છું. તો મારી પૂરીઓ વણાઈ ગઈ છે જુઓ. અને હવે હું તળી લઈશ મારી પૂરીઓ. અને
એક એક કરીને હું બધી પૂરી તળી લઈશ. અને પ્રેયાંશ મારો શું કહે છે કે મમ્મી પહેલાં મને બહુ રસ ભાવતો હતો, હવે મને બિલકુલ રસ નહીં ભાવતો. નહીં તો પહેલાં છે ને એ શાક તો આમ બી નહીં ખાતો, પણ રસ હોય ને એટલે મારે ચિંતા નહીં કે ચલો રસને રોટલી કે રસને પૂરી તો ખાઈ લે. પણ હવે કહે છે મને એ નહીં ભાવતો, કેમ કે શીખર બહુ ખાધો ને પાછો આ વખતે, એટલે હવે એને ઓછો ભાવે છે. તો એણે માંડ એક વાટકી ભરાણે એણે ખાધો. મેં કીધું કેમ તે ખાધો નહીં? તો કે ના કે મમ્મી હવે મને ઓછો ભાવે છે, કે નહીં ભાવતો. હા, શ્રીખંડને એવું હોય તો પાછો ખાય. તો અને મને બી ગળ્યો હોય ને એટલે પછી અને હું તો કેરી પણ લાવી હતી, રસ કાઢ્યો હતો ને, તો કેમ કે કેરી ખાવાની ઈચ્છા થઈ હતી ને, કેમ કે રસ બહુ ગળ્યો થઈ જાય ખાંડ આવે એટલે. તો 1.5 કિલો જેટલી કેરી તો અમે લાવ્યા હતા પ્રેયાંશ અને અમે તો પહેલાં કેરી ખાઈ જ લીધી હતી અને કેરી ખાધી હતી. પછી રસ બી હતો એટલે મેં કીધું ચાલશે. પછી વધ્યો તો એટલો બધો રસ તો કાંઈ ખવાય નહીં, કેમ કે બહુ બધો બન્યો હતો. આખો તપેલી ભરીને કાઢ્યો તો મારા સસરાએ, કેમ કે એ તો લાવે એટલે ઓછી ના લાવે, એક સામટો લાવીને તપેલી ભરીને બનાવી જ દે. અને ચેતનને બી કંઈ બહુ ગળ્યું ભાવે નહીં, એ બી થોડો થોડો જ ખાય. અને આ જો મારે થઈ ગઈ છે પૂરીઓ, આ છે રસ અને આ રહ્યું આપણું બટાકાનું શાક. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. બાય.